સીએમ એટલે કે કોમન મેન, અને જ્યારે મુખ્યમંત્રી કોમન મેનની જેમ વર્તે છે ને, કોમન મેનની સમસ્યાઓને સમજે છે ને, ત્યારે ગર્વ થાય છે. અને જ્યારે મુખ્યમંત્રી દાદા હોય એટલે કે પરિવારના વડીલ હોય ત્યારે એમની પાસે એ જ અપેક્ષા હોય, એ જ સંવેદનાની અપેક્ષા હોય. અને એવો જ કિસ્સો આજે જામનગરનો બન્યો છે. જામનગરની અંદર પરમાર પરિવારની દીકરીના લગ્ન હતા ત્યાંના ટાઉન હોલમાં. પરમાર પરિવારે 23મી તારીખ માટે ત્યાં આગળ હોલ બુક કરાવેલો હતો પહેલેથી, પરંતુ ત્યારબાદ મુખ્યમંત્રીનો કાર્યક્રમ આવતીકાલે કે 24 નવેમ્બરે ત્યાં જ નિર્ધારિત થયો. સ્વાભાવિક રીતે જ મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોવાના કારણે કોર્પોરેશનનો આ હોલ હતો, તો પરમાર પરિવારને જાણ કરવામાં આવી કે હવે તમને હોલ આપવો શક્ય નથી. આ સ્થિતિની અંદર આ પરિવારે મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કર્યો અને એમની સ્થિતિ જણાવી. તો ખુદ મુખ્યમંત્રીએ એ પરિવારના મોભી સાથે, એ દીકરીના પિતા સાથે વાત કરી અને કહ્યું કે મેં તાત્કાલિક અધિકારીઓને સૂચના આપી છે કે મારો સરકારી જે કાર્યક્રમ છે એને અન્ય સ્થળે ખસેડો, દીકરીના લગ્ન તો ટાઉન હોલમાં જ થશે. અને સ્વાભાવિક રીતે જ આ સંવેદના તમામને સ્પર્શે છે, તમામને સ્પર્શે છે. કારણ કે જ્યારે વીઆઈપી કલ્ચર આવે છે ત્યારે નાગરિકો હેરાન થાય છે, પણ એ વીઆઈપી સાચા અર્થમાં કોમન મેન બને છે ને ત્યારે નાગરિકોના કષ્ટ દૂર થાય છે. અને એ ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સાકાર કર્યું છે. એમને કોઈ થોડું દાદા કહેતું હશે, દાદાના આવા કાર્યો હશે એટલે જ તો દાદા કહેવાય ને.